શું તમે ભાગ્ય બદલવા ઈચ્છો છો? તો શિવલિંગ પર ચડાવો આ 5 વસ્તુ. ભોળાનાથ આપશે આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના પવિત્ર વિડીયોમાં આપણે જાણશું એવી 5 ચમત્કારિક વસ્તુઓ વિશે જે શિવલિંગ પર ચડાવવાથી કર્મોની ગતિ શાંતિ થાય છે અને ભાગ્ય સુધરે છે. તો શરૂ કરીએ ભગવાન ભોળેનાથમાં સ્મરણ સાથે. પહેલું છે ગાયનું દૂધ. ગાયનું દૂધ શિવજીને અતિશય પ્રિય છે. દૂધના અભિષેક કરવાથી દેવદોષ પાપ દોષ શાંત થાય છે. આ ઉપાય ધન અને આરોગ્ય માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીજું છે બીલીપત્ર. અખંડ બીલીપત્ર ભગવાન શંકરજીને સૌથી વધુ ગમતો છે. તે ચિત્ત શાંતિ, બુદ્ધિ તેમજ કુળના સુખ શાંતિ માટે છે. બીલીપત્ર પર ઓમ નમઃ શિવાય લખીને ચડાવશો તો વધુ શુભ ફળ મળશે. ત્રીજું છે આકડાના ફૂલ. આકડાના ફૂલ શિવજીને તાંત્રિક સ્વરૂપ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે લોકોને જીવનમાં વારંવાર વિઘ્નો બાધાઓનો ભોગ બની રહ્યા હોય તે માટે આ ફૂલ ભાગ્ય બદલનાર બને છે. ચોથું છે સફેદ ચંદન. સફેદ ચંદન શિવજીને લિંગ રૂપે શીતળતા લાવે છે અને મન તથા મસ્તિષ્કને સ્થિર કરે છે. ચંદન ચડાવવાથી ચિત્ત શાંતિ, આત્મવિશ્વાસ અને શુભતાની વૃદ્ધિ થાય છે. પાંચમું છે ધતુરા અથવા ભાંગના પત્રો. શિવજીને ધતુરો ખૂબ જ પ્રિય છે. આ પૌરાણિક માન્યતા છે. ધતુરો ચડાવવાથી મનોબળ વધે છે, શત્રુ શાંત થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. મિત્રો, શ્રાવણ મહિનો ભક્તિનો મહામહિનો છે. ભગવાન શિવજી પર શ્રદ્ધા અને સદભાવપૂર્વક ચડાવેલી આ 5 વસ્તુઓ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે.